તો હેલો મિત્રો, આજે અમે બનાવવાના છે મેંગી। તો આ બધા મિત્ર છે મારા ને મેંગી અમારે આજ બનાવવાની છે। તો અમે ચૂલો તૈયાર કરી લીધો છે। તો જુઓ અમારો આ છે ચૂલો ને અમે ચૂલો તૈયાર કરી દીધો। તો મિત્રો તમે કેવો ચૂલો બનાવો છો? તો મિત્રો આપણે મણાંગો કરી લીધો છે તપેલીમાં છે। આ તપેલીમાં અમારે મેંગી બનાવવાની છે। તો તમને કેવી લાગી તપેલી તો કોમેન્ટ કરજો। તો આ છે અમારી તપેલી, જોઈ લો અમારી તપેલી। તો આ બધા છે મારા મિત્ર, આ બધા મળીને અમે મેંગી બનાવીએ છીએ। આ મેંગી બનાવીએ છીએ અમે મેંગીનું પાણી ભરવા અમે આવી ગયા છે। તો અહીંયા છે અમારે મેંગીનું પાણી, અમે મેંગીનું પાણી ભરીએ છીએ ગાગરમાં। તો અમે આવી ગયા છે મેંગી બનાવવાના લાકડા લેવા। તો આ છે અમે લાકડા લઈ લીધી છે। તો અમે જઈએ મેંગીને બનાવવાની છે ના। તો ચૂલો તૈયાર થઈ ગયો છે અને ચૂલો સળગાવી દઈએ છીએ અમે। તો જુઓ સળગી ગયો ચૂલો ને અમે તપેલી મૂકીને સ્ટાર્ટ પણ કરી દીધું। તો તપેલી તો આપણે ચૂલો તૈયાર કરીને પાણી નાખી દીધું છે। તો આપણે પાણી નાખી દીધું ને હવે આપણે મેંગી અમે બનાવીએ છીએ નીચે મેંગીને ઉપર છે વાંદરો। જુઓ પાણી ગરમ થવા લાગ્યું છે અને આ મિત્ર લઈ આવ્યો છે થાળી અને સાણસી। તો આપણે મેંગી કાઢી લીધી છે। તો આપણે એક કાઢીએ છીએ ને એક દોસ્તારે મસાલો લઈ લીધો છે ને તો જુઓ આ બધા મેંગી કાઢે છે અને આ મેંગી કાઢે છે। તો જુઓ આ મેંગી બધાએ કાઢી લીધી છે ને હવે મસાલો કાઢીએ છીએ। જુઓ બે મિત્રો મસાલો કાઢે છે। તો જુઓ આ મસાલો છે અમારો, જોઈ લીધો મસાલો। તો આપણે મેંગી નાખી દીધી છે ને આપણે હવે ઇંતજાર કરીશું મેંગી થવાનો। તો જુઓ આપણે મસાલો તૈયાર થઈ ગયો છે ને આપણે નાખી દીધો મસાલો ને હલાવી નાખી મસાલાને ને મેંગી બનાવી નાખી છે। તો આ અમારો એક મિત્ર હલાવે છે જુઓ। તો મારા મિત્ર વહી જશે લાકડા ગોતવા ને મેં પ્રેન્ક કરવા નાખી દીધું મુઠ્ઠી ભરીને મરચું। તો જુઓ મેં નાખી દીધું છે મરચું, આ જુઓ નાખી દીધું મરચું ને પછી હલાવી નાખી, કોઈને ખબર જ ન પડી કે મેં મરચું નાખ્યું છે। હવે બનીને તૈયાર થઈ ગઈ છે અમારી મેંગી। તો જુઓ અમારી તૈયાર મેંગી થઈ ગઈ છે, આ ભુવાઈ ખાવા જાય છે જુઓ। તો જુઓ આ મિત્ર ખાય છે મેંગી। તો જુઓ આ ધીમે ધીમે મેંગી ખાય છે જુઓ। તો તમે જુઓ જલ્દી ને આ મિત્ર પણ બીજો મિત્ર પણ મેંગી ખાય છે જુઓ। મેં સ્લો મોશનમાં કરી નાખ્યું છે કેમ કે એ મેંગી ખાવામાં સ્ટાઇલિશ છે। તો આ મિત્રની હાલત થઈ છે ખરાબ, જુઓ પાણી। તો મિત્રો પાર્ટ 2 કે લીએ કોમેન્ટ કરો ને તમને મજા આવીને આ વ્લોગમાં તો કોમેન્ટમાં લખી દે।